નમસ્કાર, હું ફફલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બોટાદના ઢાકણિયા રોડ પર આવેલા રામનગર સોસાયટીના લોકો વર્ષોથી રોડ રસ્તા બનવાની રાહ જોઈ રહ્યા છે. 4 વર્ષ પહેલા રોડ મંજૂર થયો હોવા છતાં આજ સુધી કામકાજ થયું નથી, જેના પરિણામે કાચા રસ્તાઓ પર પાણી ભરાઈ ગંદકી અને કીચડ ફેલાઈ રહી છે. બંને બાજુ ઝાડી ઝાકરા ઉગી ગયા છે, જ્યાંથી સાપ અને વીછી જેવા જીવજંતુઓ નીકળતા જોવા મળી રહ્યા છે. નિયમિત રીતે સફાઈ કે દવા છંટકાવવાનું કામ થતું નથી, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. રંભાબેન, કેવી સમસ્યા તમારી વિસ્તારની? શું સમસ્યા? આ ગંદકી થાય, રોડ આવતો નથી અને મેન રોડ થઈ ગયો, કટકા થઈ ગયા તો પાણી આ બજારમાં તો ભર્યું જ રહે. તો આ પાણી ભરે રહે, આ ગંદકી થાય, ઝાડવા થાય, ઝાડવા કોઈ કાપવા નથી દેતું. કેવી માંગણી તમારી? અમારે માંગણી રોડ થવો જોઈએ. રોડ થવો જોઈએ ને. હા, મારું નામ સાયરાબેન રફીકભાઈ ભાસ. આ વિસ્તારમાં હું આવી છું અને બીજી વખત આવી. બધે રોડ થઈ ગયા છે ને આ રોડ પાસ થઈ ગયેલો છે, છતાંય નથી થતો. તો આની જવાબદારી કોણ? અને અહીંયા જે લીલોતરી જે ઉગેલું છે એમાં પડકા, વીછી, એરુની એવી સમસ્યા રહેશે. આના નાના નાના છોકરાઓ રહેશે. કોઈ પણ વસ્તુ થશે તો આની જવાબદારી કોણ? નગરપાલિકા લેશે કે કોઈ ભાજપનો સભ્ય લેશે? કઈ સમજ નથી પડતું કે આ 4 વર્ષથી રોડ પાસ થયો છે તો આ રોડ ગયો ક્યાં? અને આટલો બધો વિકાસ દેખાય છે તો આ વિકાસ છે ક્યાં? શું તમારું નામ? જોશનાબેન ભાવસર. અમારે આ રોડ બનતું નથી અહીંયા, અને આવી બધી ગંદકી છે, અને આ બધું આવી રીતે વીછી આવે છે, પડકા આવે છે, ઘો આવે છે. અમારે બધા નાના નાના છોકરા છે, અમારે બેઠવાનું અહીંયા રહીને. કેવી માંગણી તમારી? તમારે રોડ જોઈએ અહીંયા, અમારે રોડ જોઈએ. આ બધું અહીંયાથી કાઢી નાખવા જોઈએ. તમે ક્યારે રજૂઆત કરી નગરપાલિકાને? હા, કરી હતી. બધા બાજુ કટકા થઈ ગયા છે, આટલું પટ્ટો મૂકી દીધું એ લોકોએ. નગરપાલિકામાં જી આયા હતા. રહેવાસીઓ કહે છે કે તેઓ પોતાના બાળકોને બહાર રમવા પણ મોકલી શકતા નથી. સ્થાનિકો તાત્કાલિક રોડ બનાવવા, ગંદકી દૂર કરવા અને ઝાડી ઝાકરા કાપવા સતત માંગ કરી રહ્યા છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ.